હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ કે જે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે અને જેમાં કહી શકાય મહાશિવરાત્રિ પણ આવી રહી છે। ત્યારે તેને અનુલક્ષીને તેના આગલા દિવસે શ્રીમતી કલાવતી એન્ડ આર્ટ વર્ક ક્રિએટેડ બાય વુમન આર્ટિસ્ટ દ્વારા એક જે કહી શકાય કે આર્ટ શો કે જે ઓર્ગેનાઇઝ કરવામાં આવે અને ખાસ આજરોજ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં દર્ભાવતી નગરના કહી શકાય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના ધર્મપત્ની મીના એસ મહેતા અને તેમજ શ્રીમતી રીના રાજ રસ્તોગી પણ ખાસ જેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હતા અને તેમના હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું। વડોદરાના કલાગુરુ એવા શ્રી રાજેન્દ્રભાઈ ડિંડોરકરના સ્ટુડન્ટનું આજે અને એમાંય સવિશેષ બહેનો માટેનું શ્રીમતી કલાવતી નામનું એક એક્ઝિબિશન અહીંયા વેદિકા આર્ટ ગેલેરીમાં થઈ રહ્યું છે અને એના માટે ખૂબ બધી બહેનો એ લોકોએ આમાં ભાગ લીધો છે અને અલગ અલગ પેઇન્ટિંગ્સ, ફેબ્રિક પેઇન્ટિંગ્સ હોય કે મંડાલા હોય કે કોઈ પણ પ્રકારની ખૂબ ડિફરન્ટ ટાઈપની આર્ટ્સ બહેનો અહીંયા રજૂ કરી છે અને એ બધાને જ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ખૂબ શુભેચ્છા આપું છું અને ભવિષ્યમાં આ બધા જ બહેનો એ પોતાની જાતને વડોદરામાં એક સરસ રીતે કલાગુરુ તરીકે એસ્ટાબ્લિશ કરી શકે એવી શુભકામના પાઠવું છું। બધી મહિલાઓ એકત્ર થઈ છે અને આપના માધ્યમથી મારે વડોદરાની દરેક મહિલા નહીં, દરેક ભાઈઓને, દરેક વડોદરાવાસીઓને હેપી વુમન્સ ડે અને મહાશિવરાત્રિ બંનેનો સંયોગ કાલે સાથે છે, તો બધાને જ બંનેની ખૂબ ખૂબ શુભકામના પાઠવવાની છે અને વુમન્સ ડે નિમિત્તે બહેનો પરિવારની સાથે રહી અને પોતાની જાતને એક અલગ પ્લેટફોર્મ અપાવી શકે, પોતાની જાતમાં રહેલી ખૂબીને બહાર કાઢી અને પોતાને પ્રૂવ કરે, બસ એવા પ્રયત્નો હંમેશા કરતા રહે, હાર્યા વગર, થાક્યા વગર, એવી ખૂબ દિલથી શુભકામના પાઠવું। આવતીકાલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે, એની સાથે સાથે મહાશિવરાત્રિ પણ આવે છે, જે માટે અમે આગલા દિવસે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે। શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ દ્વારા એનું આયોજન થયું છે અને એમાં 29 કલા એટલે બહેનો જ છે, છોકરીઓ અને મહિલાઓ દ્વારા 57 જેટલી આ કલાકૃતિ અહીંયા એક્ઝિબિટ થયેલી છે અને એમાં ઘણા બધા અલગ અલગ માધ્યમોથી કામ થયેલું છે, એટલે કોઈ પણ દર્શક આવે, વિઝિટર આવે તો એમને એક નહીં ગમે બીજું ત્રીજું, એવી રીતના એટલા બધા પેન્સિલથી બધા જ માધ્યમ અહીંયા કવર થયા છે, એટલે કલર પેન્સિલ છે, ઓઇલ પેસ્ટલ છે, વોટર કલર છે, એક્રેલિક કલર્સ છે, મિક્સ મીડિયા છે, કટઆઉટ છે, મોઝેક છે અને જેને કહેવાય ને કે આપણે શૈલીમાં જોવા જાય તો જે મધુબની છે એ મધુબની છે, પછી રેઝિન આર્ટ છે અને એપ્લિક આર્ટ છે અને એવા અલગ અલગ માધ્યમને શૈલીઓ જોતામાં આ પ્રદર્શન સંપૂર્ણ રીતે ખૂબ જ સરસ થયેલું છે અને બધા જ મહિલાઓ અને બહેનોએ ઘણું સારું કામ કરીને અહીંયા મૂક્યું છે। એક ખાસ વાત કરવાની છે, મહિલાઓના માન માટે આ પ્રદર્શનનું જે ભાડું છે એ તદ્દન ફ્રી રાખ્યું છે અને 15 દિવસ સુધી આ પ્રદર્શન જોવા માટે વિનામૂલ્યે આવી શકે છે અને લોકો, કલા રસિકો અને વિઝિટર્સ આવીને આની મુલાકાત લે અને આનંદ લે। સમય શું રહેશે? સમય 4:30 થી સાંજે 4:30 થી 7:30 સુધી।